કાનમ એક્સપ્રેસનો વિશેષ કાર્યક્રમ નેતાજી બોલે છે ત્યારે આપણી સાથે અહીંયા જોડાયા છે વોર્ડ નંબર 5માં શાકિર મલેક, જે કોંગ્રેસના પૂર્વ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હતા. ત્યારે શાકિરભાઈ, કેવું લાગે છે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને સરકાર બનાવશે? 100% આ વખતે જંબુસર શહેરમાં અને ગુજરાતભરમાં પરિવર્તનના ઓધાણ છે. કારણ કે જંબુસરની પ્રજા ભાજપથી પાકી અને થાકી ગઈ છે. આંધળી, બેડી અને મૂંગી સરકાર છે આ. જંબુસરની પ્રજા મીઠા પાણીનો પ્રશ્ન હોય, ગટરનો પ્રશ્ન હોય, સ્વચ્છતાનો પ્રશ્ન હોય કે ગટરની ખુલ્લી કાંસોના પ્રશ્ન હોય, જંબુસરની પ્રજા પાકી ગઈ છે. એટલે તમામ વોર્ડોમાં આ વખતે કોંગ્રેસ તરફી લહેર છે અને ભાજપના નેતાઓને આ વખતે પ્રજા ઘરે બેસાડવાની છે, નક્કી વાત છે. આપ જેમ જણાવી રહ્યા છો કે જંબુસર નગરપાલિકામાં ભાજપને બાય બાય થશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જંબુસરનો રિંગ રોડ હોય કે પછી ગટરની ભૂગર્ભ ગટર યોજના છે, વિવિધ યોજનાઓ પૂરી પાડી છે, તો પ્રજામાં વિરોધ કેમ? આપણે વાત કરી રિંગ રોડની. એ રિંગ રોડનો પ્રશ્ન જંબુસર શહેર કોંગ્રેસ અને જંબુસરની જનતાએ એનો આંદોલન ઉઠાવેલો હતો. આ ભાજપની સરકાર તો આંધળી અને બેરી હતી અને આંદોલનના કારણે સરકારે તાત્કાલિક ધોરણે એ રસ્તા માટે પૂરતા અને ઓર્ડર ગ્રાન્ટેડ આપવામાં આવી. અને વાત રહી ગટરના પ્રોજેક્ટની, ગટરનો પ્રોજેક્ટ અમાજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી દ્વારા અમે રજૂઆત કરતા કે જંબુસરની 45 વર્ષ જૂની ગટર યોજના જેઓ જંબુસરમાં સદંતર હવે ફેલ થઈ ગઈ છે, એની આવરતા પૂરી થઈ ગઈ છે. સંજયભાઈ સોલંકીએ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવતા સરકાર તરફથી જંબુસરને 36 કરોડ જેટલી મતાબાર રકમ ગટરના પ્રોજેક્ટ માટે ફાળવેલી છે. એટલે આનો શ્રેય સીધો સંજયભાઈ સોલંકી અને કોંગ્રેસને જાય છે. આ ભાજપની સરકારને ગટરમાં પણ જરા પણ ઇન્ટરેસ્ટ નહોતું. એને હમણાં જે કામગીરી ચાલી હતી એમાં પણ જે ટેકનિકી સોલ્યુશન નથી આવ્યું, એના માટે પણ અમે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે ગટરના પ્રોજેક્ટ માટે. આપ જેમ જણાવી રહ્યા છો કે જંબુસર નગરમાં ભારતીય જનતા પાર્ટી નથી કરી, પરંતુ ધારાસભ્ય ડીકે સ્વામી તો દાવો કરી રહ્યા છે કે એમના આયા બાદ આરસીસી રોડ મંજૂર થયો છે ગટરની યોજના. જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી એમને જ્યારે આમોદનું રોડ ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે એવું કીધું હતું કે 25 વર્ષ સુધી આ રોડને કશું નથી થવાનું. પણ આપ જોઈ રહ્યા છો કે 25 વર્ષ તો નહીં પણ 5 મહિનામાં રોડની હાલત એવી ખલાસ થઈ ગઈ છે કે આજે ત્યાં જવા પણ પબ્લિક રાજી નથી. એ રસ્તા પર આજે ધોળના ડુમડિયા ઉડે છે અને ધારાસભ્યોને આમોદના હોવા છતાં પણ આજ સુધી ત્યાં કામ ચાલુ થયું નથી. એટલે શરમજનક વાત છે. એટલે નેતાજી, ભાજપના નેતાઓ આજે આ વખતે 100% પબ્લિક પ્રજાજનો ઘરે બેસાડવાના છે. એ પ્રજાએ નિશ્ચય કરી લીધું છે. ભારતીય જનતા પાર્ટીની બોડી હતી અને વાત કરીએ તો વોર્ડ નંબર 1 છે, 2 છે, પછી 6 છે ને 7 છે, એમાં સ્પષ્ટ બહુમતી આવી હતી. તો હવે આપને કેમ લાગી રહ્યું છે કે આપની બોડી બનશે? વોર્ડ નંબર 6, 7 એ દરેક જગાએ આજે તમે જોઈ શકો છો ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છે, તૂટેલા રસ્તા છે, સ્ટ્રીટ લાઇટો નથી અને મીઠા પાણીમાં આજે લોકો ગંદકીવાળું ગટરનું ગંદકું પાણી આવે છે. કેમિકલ યુક્ત પાણી પીવા પ્રજા મજબૂર બની છે. કેન્સર અને ચામડીના જેવા રોગોથી લોકો પરેશાન છે. આજે 13 વર્ષ વીતી ગયા પછી અને 22 કરોડ ઉપરાંત ગ્રાન્ટો વપરાવા છતાં પણ આજની સુધી મીઠા પાણીનું પ્રોજેક્ટ ચાલુ થયું નથી. અમે ઘણીવાર મુખ્યમંત્રીશ્રીને અને પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરી છે, પણ એનો કોઈ નિરાકરણ આવતું નથી. આગામી દિવસોમાં અગર કોંગ્રેસની સરકાર બોર્ડ બેસવાની છે અને મીઠું પાણી જંબુસરની પ્રજાને પહેલા આપવાની અમારી સૌથી પહેલી પ્રાયોરિટી રહેશે. મીઠું પાણી તો હાલ મળી રહ્યું છે એવું દાવો કરી રહી છે. એ ખાલી નર્મદા અને જે પેલું ભૂમિપૂજન કરી અને મતલબ ફોટો સેશન કરીને એ જે પબ્લિકને ગેરમાર્ગે દોરવાનું કામ આ ભાજપ કરી રહી છે એ સદંતર પ્રજા જાણે છે. કારણ કે આ લોકો મીઠું પાણી શું કશું બી કરી શકે એવી હાલતમાં નથી ભાજપ. કોંગ્રેસની બોડી બની જાય કદાચ તો આપનું પહેલું જંબુસરની પ્રાયોરિટી માટે, પ્રજા માટે શું કામ કરશે? જંબુસરની પ્રજા માટે, અમારી સુખાકારી માટે સૌથી પહેલી પ્રાયોરિટી અમારી મીઠું પાણીનો પ્રોજેક્ટ રહેશે. અને જ્યાં પણ ગંદકી, તૂટેલા રસ્તા, ગટરની સમસ્યા, ખુલ્લી ગટરના ગણાગણા અને વરસાદી કાંસોમાં જ્યાં ગટરનું ખુલ્લું પાણી વહે છે, સૌથી પહેલી પ્રાયોરિટી અમે એમાં આપવામાં આવશે. આ જે પાણીનો પ્રશ્ન છે, જે ઘણા વર્ષોથી જ્યારે સંજયભાઈ સોલંકી ધારાસભ્ય બન્યા હતા ત્યારે પણ આ સમસ્યા યથાવત હતી. ત્યારબાદ તે વખતે અહેમદભાઈ પટેલ પણ અહીંયા આવ્યા હતા અને ત્યારે પણ કીધું કે અમારી સરકાર બેસશે તો અમે એ મીઠું પાણી લઈ આવીશું. ત્યારે હજી સુધી મીઠું પાણી આવ્યું નથી. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ નિષ્ફળ નીવડ્યું હોય મીઠા પાણી બાબતે. એ બાબતે શું કહેવું? સંજયભાઈ સોલંકીએ વિધાનસભામાં ઘણીવાર મીઠા પાણીના પ્રશ્ન માટે રજૂઆત કરી અને સરકારે વિધાનસભા જેવા સત્રમાં પણ જૂઠા આશ્વાસનો આપી
અને સંજયભાઈ સોલંકીને લેટર આપેલો છે કે જંબુસરની પ્રજા મીઠું પાણી વાપરતી મળતું થઈ ગયું છે, પણ જંબુસરની પ્રજાને તમે પૂછી શકો છો કે મીઠું પાણી મળે છે કે નહીં. એવું કહેશે પ્રજા કે અમને ગટરનું અને ગંદુ અને કેમિકલયુક્ત પાણી વાપરવા જંબુસરની પ્રજા મજબૂર છે. આ જંબુસરની નગરની પ્રજાને જે પાણી માટે સમસ્યા ઉદ્ભવી રહી છે એ કોંગ્રેસના જ એક ઉમેદવાર દ્વારા મોટરો ગાયબ કરી દેવામાં આવી હતી, જેના લીધે વિલંબ થયું છે એવો આક્ષેપ ભાજપે કર્યો હતો અગાઉ. જંબુસર નગરપાલિકામાં 10-15 વર્ષથી ભાજપનું શાસન હોય અને ખોટા આક્ષેપો કરતા હોય એ કેટલું વ્યાજબી છે? કારણ કે સત્તા તમારી છે અને મોટરોના જિમ્મેદારી તમે બીજા પણ નાખો છો. સૌથી મોટા કૌભાંડીઓ અને ભ્રષ્ટાચારીઓ માત્ર ભાજપ છે, ભાજપ છે, ભાજપ છે. ભાજપની તો 5 જ વર્ષની સત્તા છે, ત્યારબાદ તો અગાઉ તો કોંગ્રેસને અપક્ષોની સરકાર હતી. એ બાબતે શું? આ વખતે જંબુસરની પ્રજા 100% કોંગ્રેસને પરિવર્તનમાં લાવવાના છે અને અપક્ષો હોય એ ભાજપના પડદા પાછળના બધા વિલન છે. એટલે પ્રજા 100% આ વખતે કોંગ્રેસની સત્તા બેસાડવાની છે અને ભાજપને પણ ઘરે બેસાડવાની છે. વોર્ડ નંબર 3 કહીએ, 4 કહીએ, 5 કહીએ, તેમાં અપક્ષોનું વજન વધારે રહે છે, તો આ વખતે અપક્ષો કોની બાજુ ઝુકાવ કરશે? વોર્ડ નંબર 3, 4, 5, 6, 7 તમામ વોર્ડોમાં કોંગ્રેસની પેનલો ભવ્ય વિજય થશે એ અમને આશ્વાસન છે અને જંબુસરની પ્રજા 100% કોંગ્રેસ તરફી મતદાન કરવાની છે. પ્રજા પાકી ગઈ છે, થાકી ગઈ છે, એટલે આ વખતે પરિવર્તનના ઓધાણ છે અને નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતીથી કોંગ્રેસની બોર્ડ બનશે. કોંગ્રેસ અંદાજિત કેટલી સીટો સાથે પોતાની બોર્ડ બનાવવા જઈ રહી છે? જંબુસર નગરપાલિકામાં 16 થી 17 સીટો પર બહુમતી કોંગ્રેસ લાવશે. આ હતા શાકિર મલેક, જે જંબુસર નગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા છે અને તેઓએ જણાવ્યું કે 16 થી 17 સીટોથી કોંગ્રેસ વિજય બનશે. આ હતા નેતાજી. હવે જઈશું ભાજપ પાસે, ભાજપને પૂછીશું કેટલો વિકાસનો કાર્ય કર્યો છે. કોંગ્રેસે જે વિકાસ નથી થયો તેવો દાવો કરી રહી છે, ત્યારે તેના જવાબ લઈશું. ચાલો જઈએ. કાનમ એક્સપ્રેસ ન્યૂઝના વિશેષ કાર્યક્રમ નેતાજી બોલે છે. આ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે જંબુસર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મનનભાઈ પટેલ. મનનભાઈને પૂછીશું કે કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે 17 સીટ સાથે સરકાર બનાવી રહ્યા છે, એ બાબતે આપનું શું કહેવું? પહેલા તો સૌને વંદે માતરમ, ભારત માતા કી જય. કોંગ્રેસનો દાવો હમણાં તમે મને જે વાત કરી એ પ્રમાણે કોંગ્રેસ દાવો કરે છે સત્તા બેસાડવાનો. આ દાવા ભૂતકાળમાં આપણે સાંભળેલા છે. એ વિધાનસભા હોય, પાર્લામેન્ટ હોય, બધી જગ્યાએ એમના દાવા જ છે. સ્થાનિક લેવલે ને ગ્રાઉન્ડ લેવલે કશું જ કોંગ્રેસનું છે નહીં. એટલે કોંગ્રેસ દાવા કરવામાં મજબૂત છે, કામ કરવામાં અમે મજબૂત છે. એમનું એવું પણ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની સત્તા હતી, પાણી માટે હજી પણ પ્રજા વલખા મારી રહી છે. પાણી પ્રોજેક્ટ આપણો ચાલુ છે. પાણી પ્રોજેક્ટના થોડા પ્રોબ્લેમ થયા છે, પણ એના ઓપ્શનમાં અમે લાસ્ટ મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબને રજૂઆત કરતા જ ત્યાંથી પાણી પુરવઠામાં નિર્દેશ પ્રમાણે હવે જંબુસર શહેરને 5 MLD પાણી મળે છે અને વિસ્તાર વાઇઝ અમે મીઠું પાણી દરરોજ અત્યારે વિસ્તારોને આપીએ છીએ. નો પ્રશ્ન એવો પણ છે કે ભાઈ 35 લાખની માત્ર રકમમાં ભ્રષ્ટાચાર થયું છે, જે સ્વામિનારાયણ સોસાયટીથી ડાભા ચોકડી સુધીનો રસ્તો. આ કયા ભ્રષ્ટાચારની વાત કરે છે મને આઈડિયા નથી. એમ તો જોવા જઈએ તો જનરલી બધા જ કામો થયેલા છે અને કામો ક્યારે ભ્રષ્ટાચાર થયો, કેવી રીતે થયો, એની કોઈ તમને કોઈ એની સ્પેસિફિક આપ્યું છે કે ભાઈ કઈ સાલમાં થયો, શું હતું, શું નહીં? સમીરભાઈ મલેક જ્યારે પ્રમુખ હતા તે સમયમાં આ ભ્રષ્ટાચાર સમીરભાઈ પ્રમુખ હતા આઈ થિંક 2016 ની વાત છે. તો 2016ના ભ્રષ્ટાચારને 2026માં પહેલા તો ભ્રષ્ટાચાર નથી એ હું કહી શકું તમને, અને 2016ની વાતને 2026માં લાયા તો ત્યાં સુધી શું ઊંઘતા હતા? અત્યાર સુધી શું એમણે કર્યું? અને કોઈ ઇલેક્શનમાં કોઈ મુદ્દો નથી, એમના કાર્યકરો પાસે કોઈ કામ નથી, લોકોનું કોઈ કામ કર્યું નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હર હંમેશ 12 માસ પ્રજાની વચ્ચે રહે છે. એ ચાહે આયુષ્યમાન કરાવવા હોય, એને સરકારની ગુજરાત સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓના માધ્યમથી અમે તો અમારા કાર્યકરોને અમે તો પ્રજાની વચ્ચે રહીએ જ છે. એ લોકો ચૂંટણી ટાઈમે પેલા દેડકા વરસાદ આવે નીકળે ને એવી રીતે નીકળે છે અને આ મુદ્દાઓ પાયા વિહોણા મુદ્દાઓ ઉઠાવે છે. એક એવો પ્રશ્ન હતો કે પ્રજાના વિકાસ અર્થે કોઈ કલ્યાણકારી ભારતીય જનતા પાર્ટીની જ નથી, તે અંગે થોડુંક વિશેષ.
હવે આ તો લોકો જ જોવે છે. આવી વાત કરવી એ મારું એવું સૂચન છે કે કોંગ્રેસના નેતાઓની કદાચ બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય. અત્યારે આઇકોનિક રોડ તમે જોઈ શકો છો, 8 કરોડના ખર્ચે રોડ બનેલો છે. ઈસાચેશ્વર મહાદેવ તળાવ બનેલું છે અને બ્યુટિફિકેશન સાથે વોકિંગ ટ્રેક સાથે તળાવ બન્યું છે. નીલકંઠેશ્વર મહાદેવ આપણો એક બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ અત્યારે ચાલુ છે. ઘણા બધા ડ્રેનેજના કામો ચાલુ છે, રોડ રસ્તાના કામો ચાલુ છે, પોડે બ્લોક નખાયેલા છે, સ્ટ્રીટ લાઇટો ચાલુ છે. હવે આનાથી વિશેષ કેવો વિકાસ જોઈએ છે એ મને સમજ નથી પડતી. અંતિમ પ્રશ્ન એ છે કે વોર્ડ નંબર 6 અને 7 એમાં ભારતીય જનતા પાર્ટીની ગયા વખતે સંપૂર્ણ બહુમતી આવી હતી, પરંતુ કોંગ્રેસ આ વખત દાવો કરી રહ્યા છે કે ત્યાં અમે સીટો લઈને 17 સીટો બનાવી રહ્યા છે. આ વખતે અમુક લોકોએ કોંગ્રેસની કમાન હાથ પર લીધી છે. આપને જાણ થાય તો જે કોંગ્રેસના નથી, જે ખોટાના પહાડ પર ચડીને બેઠેલા લોકો છે, કોંગ્રેસ પાર્ટીએ એમની કમાન એવા લોકોના હાથમાં સોંપેલી છે અને એવા લોકો આજે દાવો કરે છે કે 6માં 4 સીટ જીતીશું ને 7માં પણ 4 સીટ જીતીશું. તો એમના સપના જ રહેવાના છે. 28 તારીખ પછી આ ખોટાના પહાડ પર ચડેલા લોકોને પૂરેપૂરો સબક મળવાનો છે, એ પણ નક્કી વાત છે. અને જે આ સપના જોવે છે એમના સપના જ રહેવાના છે. 6 અને 7માં ફરી ભાજપનો જ ભગવો લહેરાવાનો છે, એ વાત નક્કી છે. આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની ભૂમિકા કેવી રહેશે? અપક્ષ ઉમેદવારે ઉમેદવારી કરી છે. આપણે જાણીએ છીએ કે 6 અને 7 એક ક્રિટિકલ વોર્ડ છે અને એમાં અપક્ષ ઉમેદવાર હોય તો ઓબ્વિયસલી બટ નેચરલ છે, નડતા જ હોઈએ. પણ લોકોનો ભારતીય જનતા પાર્ટીમાં એટલો અતૂટ વિશ્વાસ છે અને લોકો મન બનાવીને બેસી ગયા છે કે મત મારો ભાજપના 4 કમળને. કારણ કે અત્યારે જોવા જાવ તો પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ છે અને અમારા લોકો જે ભાજપના પ્યોર મતદાર છે એવું નથી ઈચ્છતા કે પંચાયતથી પાર્લામેન્ટની જે ચેન ચાલે છે એ ચેનની કોઈ પણ કડી વીક પડે. એટલે 100% ભારતીય જનતા પાર્ટીનો 6 અને 7માં પણ ભવ્ય વિજય થવાનો છે. અને એક ખાતરી આપું છું, મહેનત એ પ્રમાણેની કરી રહ્યા છે કે વોર્ડ નંબર 4માં બી કદાચ અમારું એક કમળ ખીલી જાય અને અમે કાલે સંપૂર્ણ બહુમતી સાથે 16 કે 17 સીટ સાથે સત્તા બેસાડીશું. એવો મને સંપૂર્ણ વિશ્વાસ મારી પર નહીં, મારા કાર્યકરો પર છે, લોકો પર છે. કારણ ભારતીય જનતા પાર્ટીએ લોકોની સુખાકારીનું જે વિચાર્યું છે એના પર મને વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટીની કલ્યાણકારી યોજનાઓ વિશે થોડીક માહિતી આપશો? જે પ્રજાને લોકો ભૌમિક કરી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી કોઈ યોજના આપતી નથી, કોઈ પ્રજાના હિત માટે કામ નથી કરતી, એવા કોઈ યોજનાઓ? ભારતીય જનતા પાર્ટીએ હર હંમેશ અંત્યોદય સુધી પહોંચેલી છે. મેં આગળ વાત કરી એમ ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર 12 માસ લોકોની વચ્ચે રહે છે. મફત અનાજ હોય, કિસાન સન્માન નિધિ હોય, આયુષ્યમાન કાર્ડ હોય, આવાસ યોજના હોય, વૃદ્ધા સહાય હોય, વિધવા પેન્શન હોય, કોઈ પણ વસ્તુ, આ દરેક યોજનાઓને અંત્યોદયને છેવાડાના માનવી સુધી જો કોઈ પહોંચાડવાનું કામ કર્યું હોય તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કરેલું છે. અને એના જ પરિણામ સ્વરૂપે આજે અમારા લોકો જ્યારે પ્રચારમાં જાય છે તો એટલો સુંદર પ્રતિસાદ મળે છે. લોકો અમને હાર પહેરાવે છે હજુ પ્રચાર દરમિયાન અને અમારી જીતની શુભકામનાઓ પાઠવે છે. અમારી જીત માટે એ લોકો પ્રાર્થના કરે છે. એટલે એટલી બધી યોજનાઓ 60 વર્ષમાં કોંગ્રેસે કશું જ કોઈને આપ્યું નથી. પણ હવે એમની પાસે કોઈ મુદ્દા નથી એટલે પાયા વિહોણા મુદ્દા ઉઠાવે છે અને સરકારી યોજનાના લાભ આ કોંગ્રેસને મત આપનાર બી લે છે અને કોંગ્રેસનો પ્રચાર કરનાર બી એ યોજનાઓના લાભ લે છે. એનું ઉદાહરણ જોઈતું હશે તો હું તમને આપીશ. આ હતા જંબુસર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મનનભાઈ પટેલ અને આ 28 તારીખે 17 થી 16 સીટો સાથે બહુમતી સાથે સરકાર બનાવી રહ્યા છે એવો દાવો કરી રહ્યા છે.